પણ થઈ રહી છે। સોમનાથ ના વાસીઓ પણ અત્યારે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે। બંસી, આવતીકાલે એક ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે, કારણ કે એક શિખર પર નવો કળશ સ્થાપિત કરવામાં આવશે અને પહેલી વખત સોમનાથ મંદિરમાં કુંભનો અભિષેક કરવામાં આવશે। કુંભ પર અભિષેક કરવામાં આવશે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં। તો એને લઈને શું જાણકારી મળી રહી છે? આ જ્યારે પહેલી વખત એવું થવા જઈ રહ્યું છે। જી પ્રીતિ, જે રીતે આવતીકાલે વહેલી સવારે પ્રધાનમંત્રી મોદીનું આગમન થશે અને ત્યારબાદ પૂરો જે છે કાર્યક્રમ, વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને અત્યારે તો તમને જણાવી દઉં, દરેક લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે હર હર મહાદેવના નાદથી પૂરું મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે અને કાલે પ્રધાનમંત્રી મોદી આવી રહ્યા છે તો તેને લઈને પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આવતીકાલે જ્યારે પ્રધાનમંત્રી મોદીનું સોમનાથમાં આગમન થશે ત્યારે તેઓ હેલીપેડથી મંદિર સુધીનો તેમના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારબાદ તેઓ દરેક લોકોનું અભિવાદન ઝીલી અને મંદિરમાં જશે। મંદિરમાં ભગવાન શિવની પૂજા અર્ચના કરશે। પૂજા અર્ચના કર્યા બાદ તેઓ ત્યાં મંદિરની ડાબી બાજુમાં એક સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે પ્રધાનમંત્રી મોદી માટે। ત્યાં અલગથી વિશેષ પૂજા અર્ચના કરવામાં આવશે અને એક ક્રેનની મદદથી જે સુવર્ણ શિખર છે તેના પર વિશેષ જળા અભિષેક કરવામાં આવશે, જે પ્રથમવાર થઈ રહ્યો છે। તો તેની પણ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, તેની રિહર્સલ થઈ રહી છે। તો ત્યારે મંત્રોચ્ચાર, વેદોક્ત, શાસ્ત્રોક્ત વિધિથી તે કળશનું પૂજન કરવામાં આવશે અને કળશનો અભિષેક કરવામાં આવશે। ત્યારબાદ મંદિર પર જે છે તે પુષ્પ વર્ષા કરવામાં આવશે અને આપણી વાયુસેના જે છે તે પોતાની તાકાત, જે શૌર્યનું ગીત જે છે તે સોમનાથ મંદિરના આકાશમાં જે છે તે ગુંજશે, કારણ કે સૂર્ય કિરણ એરોબેટિક ટીમ છે તે પોતાની કરતબ બતાવશે, અલગ અલગ જે છે પ્રતિકૃતિ આકાશમાં બતાવશે। તો અને ત્યારબાદ જે મંદિરની બહાર જે છે તે એક એક્ઝિબિશન તૈયાર કરવામાં આવ્યું છે પ્રીતિ। ત્યાં મંદિરમાં નિર્માણથી લઈ અને અત્યાર સુધીની દરેક વાત જે છે તે તેમાં દર્શાવવામાં આવી છે। તો અલગ પ્રકારનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। 3 ડોમ તૈયાર કરવામાં આવ્યા છે જ્યાં 60,000થી વધુ લોકો રહી શકે અને ત્યારબાદ અહીંયા જે સદભાવના ગ્રાઉન્ડ છે ત્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધન કરશે। તો આ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને જે કેન્દ્ર છે, કેન્દ્ર સ્થાન પર છે તે છે જે સુવર્ણ શિખર પર સુવર્ણ કળશ જે છે તે સ્થાપિત કરવામાં આવ્યો છે, તેનો જળા અભિષેક કરવામાં આવશે અને તે પ્રથમવાર થશે। તેને લઈને પણ અનેક તૈયારીઓ કરવામાં આવી છે અને લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે પ્રીતિ। બિલકુલ, લોકોમાં ઉત્સાહ છે ને આપણે જાણીએ છીએ બંસી કે દરરોજ સોમનાથ જ્યોતિર્લિંગમાં 25,000થી વધુ ભક્તો દર્શન કરતા હોય છે। આવતીકાલે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે, રોડ શો પણ કરવાના છે, તો શું દર્શનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો છે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૂજન અર્ચન અને અભિષેક કરશે ત્યારે? નહીં, ત્યાં સુધી દર્શન જે છે તે બંધ રહેશે, યાની કે પ્રધાનમંત્રી મોદી જે છે ત્યાર પછી બીજા કોઈને એન્ટ્રી નહીં મળે। ત્યાં સુધી જે પૂરો કાર્યક્રમ છે ત્યાં સુધી દર્શનાર્થીઓ માટે જે છે મંદિર થોડા સમય માટે તે દર્શન જે છે તે સ્થગિત કરવામાં આવશે અને ત્યારબાદ રાબેતા મુજબ દર્શન શરૂ કરવામાં આવશે। પરંતુ જે પ્રધાનમંત્રી મોદીના આગમનથી લઈ અને પ્રધાનમંત્રીના રોડ શો અને ત્યારબાદ તેમની જાહેર સભાને સંબોધન કરશે ત્યાં સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સામાન્ય લોકોને દર્શન કરવામાં થોડી તકલીફ રહી શકે છે। ત્યાર પછી દર્શન રાબેતા મુજબ શરૂ રહેશે। બિલકુલ, રોડ શોને લઈને કેવી તૈયારી ચાલી રહી છે? કારણ કે જામનગરમાં આજે રાત્રે રોડ શો છે અને અમે રાતનો એક નજારો જોયો। જામનગરમાં સુંદર લાઇટિંગથી શણગાર કરવામાં આવ્યો છે, પરંતુ અહીંયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિવસના સમયમાં એટલે સવારના સમયમાં જે રોડ શોથી અને સોમનાથ મંદિર ખાતે પહોંચશે ત્યારે ત્યાં કેવી તૈયારી, કેવો શણગાર અત્યારે સોમનાથ ખાતે કરવામાં આવ્યો છે? જી બંસી, જે રોડ શો નો રૂટ છે ત્યાં કેવો શણગાર? તૈયારીઓને હવે આખરી ઓપ જી ત્યાં અલગ અલગ પ્રકારના જે છે તે થીમ તૈયાર કરવામાં આવ્યા છે। દરેક સંસ્કૃતિની ઝાંખી જે છે તે કરી શકાય તેવી તૈયારીઓ કરવામાં આવી છે। પૂરા રોડને સુશોભિત કરવામાં આવ્યો છે। હેલીપેડથી જે મંદિર સુધીનું ડિસ્ટન્સ છે તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રોડ શો કરશે અને તે પૂરા રોડને જે છે તે શણગારવામાં આવ્યો છે। ફૂલોથી અલગ અલગ ડોમ તૈયાર કરવામાં આવ્યા છે, ત્યાં અલગ અલગ થીમ તૈયાર કરવામાં આવી છે અને ત્યારબાદ જે પ્રધાનમંત્રી મોદીનું મંદિરમાં આગમન થશે અને ત્યારબાદ તેઓ સંબોધન કરશે। તો અત્યારે
પૂરી સોમનાથ નગરીને જે છે તે દુલ્હનની જેમ શણગારવામાં આવી રહી છે અને સાથે સાથે ચુસ્ત કડક પોલીસ બંદોબસ્ત પણ જોવામાં આવી રહ્યો છે અને દરેક આપણા જે પોલીસ જવાનો છે તે પણ દરેક યાત્રિકો, દરેક જે દર્શનાર્થીઓ આવી રહ્યા છે તેનો ખૂબ ધ્યાન રાખી રહ્યા છે. દિવ્યાંગો માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તો મંદિર પરિસરમાં હાલ ખૂબ જ ભક્તિમય માહોલ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બિલકુલ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે અને સાથે સુંદર શણગાર પણ કરવામાં આવ્યો છે. સોમનાથ હોય કે જામનગર હોય, ત્યાં અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા મોટી સંખ્યામાં લોકો તો ઉમટી પડ્યા છે. પણ બંસી એવી પણ માહિતી મળી રહી છે, આપે પણ કહ્યું કે પશ્ચિમ બંગાળથી ખાસ કલાકારો આવ્યા છે, પોતાની સંસ્કૃતિ, પોતાનું નૃત્ય, પોતાનું સંગીત પ્રદર્શિત કરશે. ત્યારે અલગ અલગ રાજ્યોમાંથી કલાકારો આવ્યા છે, એની પણ આપણી પાસેથી માહિતી મેળવતા રહીશું. કેવી તૈયારીઓ છે એની પાસેથી અપડેટ મેળવતા રહીશું. હાલ બધી માહિતી માટે આભાર આપનો. તો સોમનાથના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. સોમનાથને પણ સુંદર રીતે શણગાર કરવામાં આવ્યો છે. 75માં અમૃત મહોત્સવની ઉજવણી ન માત્ર સોમનાથ મંદિર ખાતે પરંતુ આખું ગીર સોમનાથ જે રીતે સજાવવામાં આવ્યું છે, વૃક્ષો છે, અલગ અલગ બિલ્ડિંગો છે, તે રંગબેરંગી લાઇટિંગથી પ્રકાશિત થઈ ચૂક્યા છે. ગીર સોમનાથ અને જામનગર ખાતે તો જાણે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. અલગ અલગ ડોમ બનાવવામાં આવ્યા છે, બેરિકેડ્સ લગાવવામાં આવ્યા છે અને બેરિકેડ્સની આસપાસ જે નજારો જોવા મળી રહ્યો છે, દિવાળીમાં જેમ દીવા પ્રકાશિત કરવામાં આવતા હોય છે તે રીતે જાણે દીપ પ્રજ્વલિત થઈ ગયા હોય, લાઇટિંગથી આ સુંદર શણગાર કરવામાં આવ્યો છે. અને સોમનાથ મહાદેવના આ અમૃત પર્વને લોકો ધામધૂમથી ઉજવવા માટે તૈયાર છે. ગીર સોમનાથ ખાતે તો 8 તારીખથી આ કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે અને 8 તારીખથી જ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો છે. ખાસ કરીને વિશેષ પ્રસાદ અને આરતીની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. જામનગરના દ્રશ્યો આપે જોયા, ગીર સોમનાથના આ દ્રશ્યો જોયા. પ્રધાનમંત્રીને આવકારવા માટે જે લોકોમાં જોમ અને જુસ્સો જોવા મળ્યો છે અને તંત્રએ પણ પૂરેપૂરી તૈયારી કરી દીધી છે. અને એમાં પણ આપણે જણાવીએ કે જ્યારે ગીર સોમનાથનો સોમનાથ જ્યોતિર્લિંગનો અમૃત મહોત્સવ હોય અને એમાં જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાજર રહેવાના હોય ત્યારે લોકોનો ઉત્સાહ અલગ જ બેવડાઈ જતો હોય છે. એક તો અમૃત મહોત્સવ છે ને એમાં જ લોક લાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પુષ્પોનો શણગાર કરવામાં આવ્યો છે, લાઇટિંગથી આ આખું જામનગર અને સોમનાથ સજ્જ થઈ ચૂક્યું છે.